નમસ્કાર બહેનો, સ્વાગત છે તમારું આપણી આ યુટ્યુબ ચેનલમાં જેનું નામ છે ગુજરાતી જીકેની જમાવટ. તો ગુજરાત રાજ્યના મહિલા અને બાળ વિકાસ વિભાગ દ્વારા 9,800 કરતાં વધારે આંગણવાડી કાર્યકર તેમજ તેડાગર બહેનોની જે ભરતી પ્રક્રિયા છે તેના માટેના તમામ જગ્યાઓ માટેના જે મેરિટ લિસ્ટ છે તે EHRMSની વેબસાઇટ પર મૂકી દેવામાં આવ્યા છે. હવે આ મેરિટ આવી ગયા બાદ જે છે તે 20 સપ્ટેમ્બર 2025ના રોજ મેરિટ જાહેર થયું છે. ત્યારબાદ હવે 20 સપ્ટેમ્બર 2025થી લઈ અને 29 સપ્ટેમ્બર 2025 સુધીમાં જો કોઈ બહેનોએ ફોર્મ ભર્યું હોય અને તેમને જે મેરિટ લિસ્ટમાં જે મેરિટ બહાર પડ્યું છે, જે ટકાવારી નોંધવામાં આવી છે, તે ટકાવારી સામે કોઈ વાંધો હોય અથવા તો તેમને જો ટકાવારી બાબતે અન્યાય થયો હોય તો તેઓ વાંધા અરજી એટલે કે ગ્રીવેન્સ કરી શકશે. તો તેમના માટેનો જે સમયગાળો છે તે 29/9/2025નો છે. 10 દિવસની અંદર જે બહેનોએ જરૂરી પુરાવા સાથે જે છે તે ઓનલાઈન EHRMSની વેબસાઇટ ઉપર જઈ અને ઓનલાઈન અપીલ કરાવવાની છે મેરિટ સામે. ત્યારબાદ જે મેરિટ છે તે મેરિટનું અત્યારે હાલ મેરિટ બહાર આવી ગયું છે. તો ખાલી જગ્યા ભરવા માટે જે મેરિટ છે તે મેરિટ બહાર આવી ગયા બાદ પ્રોવિઝનલ ફર્સ્ટના જે બહેનો છે જેમનું નામ સિલેક્ટ થઈ ગયું છે તે બહેનોને કેટલા દિવસમાં ડોક્યુમેન્ટ વેરિફિકેશન માટે બોલાવવામાં આવશે. ત્યારબાદ વેઇટિંગવાળા જે બહેનો છે જેઓના અલગ અલગ ગામ વાઇઝ તમે જોશો તો ઘણા ખરા બહેનો વેઇટિંગમાં નામ આવ્યા છે. તો વેઇટિંગમાં જે બહેનો છે તેમને નોકરીના ઓર્ડર ક્યારે મળી શકશે, કેવા સંજોગોમાં વેઇટિંગના જે ઉમેદવારો છે, જે બહેનો છે તેમને નોકરી મળશે અને સાથે જ આગળની જે ભરતી પ્રક્રિયા છે તે ક્યાં સુધીમાં પૂર્ણ થશે, નોકરીના ઓર્ડર ક્યાં સુધીમાં મળશે, તમામ માહિતી સાથે આજના વિડીયોમાં ઉપલબ્ધ છીએ. તો વિડીયોના અંત સુધી આ બન્યા રહો. જો આપ અમારી ચેનલમાં પહેલીવાર વિડીયો જોતા હોય, નવા યુઝર હોય તો ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલશો નહીં, જેથી કરીને અમારી ચેનલ પર મૂકવામાં આવતા આવા આંગણવાડી ભરતીના સમાચાર તમને સરળતાથી ચેનલના માધ્યમથી ઉપલબ્ધ થઈ જાય. તો 9,800 કરતાં વધારે આંગણવાડી કાર્યકર તેડાગર બહેનો પર જે ભરતી હતી તેના માટેનું જે મેરિટ છે અલગ અલગ ગામ વાઇઝ તે બહાર પડી ગયું છે. મેરિટમાં જેટલા લોકોએ ફોર્મ ભર્યા હતા, જે સાચા ફોર્મ ધર્યા હતા, તમામને ક્રમ વાઇઝ ગોઠવવામાં આવ્યા છે અને પ્રોવિઝનલ ફર્સ્ટમાં જે બહેનોનું નામ છે તેમને દસ્તાવેજ ખરાઈ એટલે કે ડોક્યુમેન્ટ વેરિફિકેશન માટે બોલાવવામાં આવશે. જ્યારે વેઇટિંગવાળા જે બહેનો છે તેમને ક્રમશઃ જો પ્રોવિઝનલ ફર્સ્ટવાળા બહેનો નહીં આવે નોકરીમાં સ્વીકારવા તો તેમને બોલાવવામાં આવશે. તો વાત કરીએ તો ખાલી જગ્યા ભરવા માટે વિચારણા હેઠળના આંગણવાડી કેન્દ્રમાં ઓનલાઈન મેરિટ યાદી જાહેર કરવામાં આવી છે. સંબંધિત ઘટકના CDP શ્રીઓ ઓનલાઈન મેરિટ યાદી મુજબ પસંદગીનો ક્રમ ધરાવતા ઉમેદવારોને અસલ પ્રમાણપત્રો 10 દિવસમાં ચકાસણી માટે રજૂ કરવા અંગેની લેખિત સૂચના મોકલશે. એટલે કે અત્યારે હાલ જે છે તે ગ્રીવેન્સ સ્ટેટસ એટલે કે ઓનલાઈન અપીલનો સમયગાળો છે 29/9/2025 સુધીનો. ત્યારબાદ જે અપીલ નિકાલનો જે સમયગાળો છે તો અપીલ નિકાલ કઈ રીતે થાય છે તેના વિશે આગળ થોડું જાણીએ. પણ અત્યારે હાલ જે અપીલ નિકાલનો સમયગાળો છે તે 9/10/2025 સુધીનો છે અને ત્યારબાદ 10 દિવસ એટલે કે 19/10/2025 સુધીમાં જે છે તે ઉમેદવારો જે પ્રોવિઝનલ ફર્સ્ટમાં તમામ ગામ વાઇઝ તમામ ઘટક વાઇઝ જેનો સમાવેશ થયો છે મેરિટમાં, આ તમામને જે CDPO દ્વારા છે અસલ પ્રમાણપત્રોની ચકાસણી માટે જે છે તે રજૂ કરવા માટે બોલાવવામાં આવશે. તો ક્યાં જવાનું છે દસ્તાવેજ ખરાઈ માટે? તો તમામ પ્રોવિઝનલ ફર્સ્ટમાં જે બહેનો આવ્યા છે તેમણે જે ઓનલાઈન ફોર્મ ભર્યા હતા તે સમયે જે દસ્તાવેજો સાથે રાખ્યા હતા એ તમામ દસ્તાવેજો ઓરિજિનલ અને એક ઝેરોક્ષનો સેટ લઈ અને જે તે જિલ્લાના ICDS ભવન ખાતે એટલે કે મહિલા અને બાળ વિકાસ વિભાગની જે ઓફિસ હોય, બહુમાળી કચેરીઓ હોય જિલ્લાની, ત્યાં આગળ આ વિભાગ હશે, ત્યાં આગળ તમારે જવાનું છે. ઉક્ત સમય મર્યાદામાં પ્રમાણપત્રોની અસલ નકલ રજૂ ન કરનાર ઉમેદવારને પ્રથમ પસંદગીમાંથી બાકાત રાખવામાં આવશે. એટલે કે 19/10 સુધીમાં જે બહેનો પ્રોવિઝનલ ફર્સ્ટવાળા જે ડોક્યુમેન્ટ વેરિફિકેશન નહીં કરાવે તેમને પસંદગીમાંથી બાકાત રાખવામાં આવશે. વિચારણા હેઠળની દરેક આંગણવાડી માટે પ્રતીક્ષા યાદી બનાવવામાં આવશે. મેરિટ યાદી અનુસાર પસંદગીનો બીજો ક્રમ ધરાવતા ઉમેદવારોનો સંબંધિત આંગણવાડી પ્રતીક્ષા યાદીમાં સમાવેશ કરવામાં આવશે. ઓનલાઈન મેરિટ યાદી જાહેર થયા તારીખથી 6 માસ માટે પ્રતીક્ષા યાદી માન્ય રહેશે. તેમજ ત્યારબાદ સદર પ્રતીક્ષા યાદી આપોઆપ રદ ગણાશે. એટલે કે જે હાલમાં જે બહેનોનો સિલેક્ટ પ્રોવિઝનલ ફર્સ્ટમાં મેરિટમાં આવશે તેવા બહેનો અને સાથે જ જે વેઇટિંગ ફર્સ્ટમાં છે, જે વેઇટિંગ પહેલા નંબરે છે તેવા બહેનોનું વેઇટિંગ બનાવવામાં આવશે અને 6 મહિના સુધી આ વેઇટિંગ લિસ્ટ રહેશે અસ્તિત્વમાં. પસંદગી પામેલ ઉમેદવારના અસલ પ્રમાણપત્રોની ખાતરી કર્યા બાદ સંબંધિત ઘટકના CDPO શ્રી દ્વારા તેઓને માનદ સેવામાં જોડાવા માટે પરિશિષ્ટ 7 મુજબનું નિમણૂક પત્ર આપવામાં આવશે. પસંદગી પામેલા ઉમેદવાર સમય મર્યાદામાં અસલ પ્રમાણપત્રો ચકાસણી માટે રજૂ ન કરે અથવા પ્રમાણપત્રો ચકાસણી દરમિયાન તેઓ કોઈ કારણસર ગેરલાયક ઠરે અથવા તો માનદ સેવા સ્વીકારવાની તેઓ લેખિતમાં ના પાડે અથવા તો 2 મહિનાની સમય મર્યાદામાં કોઈપણ કારણ સિવાય માનદ સેવામાં તેઓ ના જોડાય અથવા સેવા સ્વીકાર કર્યા પછીના 3 માસમાં સ્વૈચ્છિક રાજીનામું આપે તો આ તમામ કિસ્સાઓમાં તે આંગણવાડી માટેના પ્રતીક્ષા યાદીના ઉમેદવારને યોગ્ય ઉમેદવાર ગણવામાં આવશે.
અને સંબંધિત ઘટકના સીડીપીશ્રીઓ તે ઉમેદવારને અસલ પ્રમાણપત્રો જે તે દિવસથી 10 દિવસની અંદર ચકાસણી માટે રજૂ કરવા અંગે લેખિત સૂચના મોકલશે. તો આ ખાસ મુદ્દો છે વેઇટિંગ ફર્સ્ટ વેઇટિંગ સેકન્ડમાં જે બહેનો છે તેમના માટે. તો ક્યારે તમને બોલાવવામાં આવશે? તો પ્રોવિઝનલ ફર્સ્ટના જે બહેન છે તેમણે અસલ પ્રમાણપત્રની ચકાસણી માટે જાય અને તેમણે જે રજૂ કરેલા જે પ્રમાણપત્રો છે તે પ્રમાણપત્રો ચકાસણી દરમિયાન કોઈ કારણસર ગેરલાયક ઠરે એટલે કે ખોટા ઠરે, અથવા તો તેઓ પ્રોવિઝનલ ફર્સ્ટવાળા બહેન જે છે તે માનદ સેવા લેવાની જે છે ના પાડે, તેઓ બોલાવેલા સમયે હાજર ના થાય, અથવા તો લેખિતમાં તેઓ લખીને એવું આપી દે કે મારે આ નોકરી જોઈતી નથી, અથવા તો નોકરી જોડાયાના 2 મહિનાની સમય મર્યાદામાં કોઈ પણ કારણ સિવાય માનદ સેવામાં તેઓ ના જોડાય, એટલે કે તેઓ ઓર્ડર લઈને જાય અને 2 મહિનાની અંદર ત્યાં જે તે જગ્યાએ હાજર થવાનું હોય ગામમાં ત્યાં હાજર ના થાય, અથવા તો તેઓ નોકરી સ્વીકારી અને નોકરી ચાલુ કરી અને 3 મહિનાની અંદર જો તેઓ રાજીનામું મૂકે તો આવા કિસ્સાઓમાં આંગણવાડી માટેના જે પ્રતીક્ષા યાદીમાં એટલે કે વેઇટિંગ ફર્સ્ટમાં જે બહેનો છે તેઓને આપોઆપ નોકરી મળી જતી હશે ને તેઓ યોગ્ય ઉમેદવાર બનશે અને તેમને જે સીડીપીઓ શ્રી દ્વારા જે છે તે 10 દિવસની અંદર દસ્તાવેજ ચકાસણી કરી અને એને પરિશિષ્ટાંત પ્રમાણે તેમને ઓર્ડર ફાડી દેવામાં આવશે. પસંદગી પામેલ ઉમેદવાર બહેનોને માનદ સેવામાં હાજર થયા તારીખથી 2 મહિનાની સમય મર્યાદામાં પ્રાથમિક આરોગ્ય કેન્દ્રમાં શારીરિક યોગ્યતાની સામાન્ય તપાસણી કરાવી તે બાબતનું મેડિકલ ફિટનેસ પ્રમાણપત્ર ઘટક કચેરીમાં જિલ્લા કક્ષાએ રજૂ કરવાનું રહેશે. ઓનલાઈન મેરિટ યાદી જાહેર થયા બાદ અત્યારે હાલ જે વાત કરીએ અત્યારે હાલ કયો સમયગાળો ચાલી રહ્યો છે, તો હાલમાં આ જે વાત થઈ કે વેઇટિંગ ફર્સ્ટના બહેનોને કેવા સંજોગોમાં નોકરી પર બોલાવી શકાય, સાથે જ હવે એ પણ જાણ્યું કે કેટલા દિવસની અંદર જે છે તે મેરિટ બાદ હવે ઓનલાઈન અપીલ અને ત્યારબાદ ઓનલાઈન અપીલનો નિકાલ અને જે દસ્તાવેજ ચકાસણી છે તે 19/10/2025 સુધીમાં કરવામાં આવશે. હાલમાં જે મેરિટ જાહેર થયું છે તે ઓનલાઈન મેરિટ યાદી જાહેર થયા બાદ કોઈ અરજદારને મેરિટ યાદી અંગે અપીલ રજૂઆત અથવા ફરિયાદ કરવાની હશે તો તેવી અરજી 10 દિવસની મુદત દરમિયાન તેઓ ઓનલાઈન પદ્ધતિથી દાખલ કરી શકશે. એટલે કે હાલમાં 29/9/2025 સુધીમાં કોઈ બહેનોને જે મેરિટ સામે કોઈ વાંધો હોય તો તેઓ જરૂરી દસ્તાવેજો જરૂરી પુરાવાઓ સાથે ઓનલાઈન અપીલ કરી શકે છે અને કોઈ પણ રીતે દાખલ કરેલી અરજી દાખલ લેવામાં નહીં આવે. ત્યારબાદ કહી શકાય કે 30/9/2025 થી 9/10/2025 સુધીમાં ઓનલાઈન અપીલ જે દાખલ કરવામાં આવે છે તે અપીલોને જે છે તે અપીલ કમિટી દ્વારા જે છે તે અપીલ સમિતિઓ જે છે જિલ્લા કક્ષાએ અને મહાનગરપાલિકા કક્ષાએ અલગ અલગ અપીલ સમિતિઓ છે તેઓ તેનો નિકાલ કરશે અને યોગ્ય ઉમેદવાર જે હશે જેઓને અન્યાય થયો હશે તેમની અપીલને સાંભળીને તેઓ ફરીથી મેરિટ લિસ્ટ જાહેર કરી અને તેવા બહેનોને પણ ડોક્યુમેન્ટ વેરિફિકેશન માટે બોલાવવામાં આવી શકે છે. તો ગ્રામ્ય લેવલે કેવી હશે, જિલ્લા લેવલે કેવી હશે, નગરપાલિકા અને ગ્રામ્ય લેવલે જિલ્લા લેવલે કેવી હશે સફેદી, તો તેના જે અધ્યક્ષ હશે તે ડીડીઓ સાહેબ એટલે કે જિલ્લા વિકાસ અધિકારી હશે. નાયબ જિલ્લા વિકાસ અધિકારી જે છે તે સભ્ય હશે અને પ્રોગ્રામ ઓફિસર શ્રી એટલે કે જિલ્લા પંચાયતના સભ્ય સચિવ હશે. હવે અમદાવાદ સહિત જે 8 મહાનગરપાલિકાઓ છે તેમાં અપીલ કમિટી કેવી હશે, તો મ્યુનિસિપલ કમિશનર તેના અધ્યક્ષ હશે, ડેપ્યુટી મ્યુનિસિપલ કમિશનર સભ્ય, પ્રોગ્રામ ઓફિસર જે છે તે કોર્પોરેશનના સભ્ય સચિવ હશે. અપીલ સમિતિ દ્વારા ઓનલાઈન અપીલ સ્વીકારવાની મુદત પૂર્ણ થઈથી 10 દિવસની અંદર મુદત દરમિયાન અપીલકર્તાને રૂબરૂ સાંભળીને નિર્ણય કરવાનો રહેશે અને લેવાયેલા નિર્ણયની નકલ અપલોડ કરી ઓનલાઈન ઉપલબ્ધ કરવાની રહેશે. સંબંધિત પ્રોગ્રામ અધિકારીએ કરેલ ખાલી જગ્યાઓની જાહેરાત તેમજ ઓનલાઈન મેરિટ યાદીમાં અનિવાર્ય કારણસર કોઈ ફેરફાર કરવાની તે બાબતની રદ કરવાની સત્તા કમિશનરશ્રી મહિલા અને બાળ વિકાસની રહેશે. તો આગામી જે કહી શકાય કે 29/9 સુધીમાં ઓનલાઈન અપીલ કરવાની તારીખ છે, ત્યારબાદ 30/9/2025 થી 9/10/2025 સુધીમાં ઓનલાઈન અપીલનો નિકાલ જિલ્લા, નગરપાલિકા, ગ્રામીણ અને મહાનગરપાલિકા લેવલે ઉપર મુજબ જે જણાવ્યા મુજબની સમિતિઓ કરશે અને ત્યારબાદ 10/10/2025 થી લઈ અને 19/10/2025 એટલે કે દિવાળી પહેલાં જે છે તે બહેનોનું ડોક્યુમેન્ટ વેરિફિકેશન અલગ અલગ જિલ્લા કક્ષાએ જે છે તે થઈ જશે. ત્યારબાદ નોકરીના ઓર્ડરની વાત કરીએ તો નોકરીના જે ઓર્ડર છે તે 11મા મહિનામાં એટલે કે 30/11/2025 સુધીમાં અલગ અલગ જિલ્લા વાઇઝ જે છે તે અલગ અલગ જે બહેનો છે તેમને નોકરીના ઓર્ડર મળશે અને ત્યારબાદ જે છે તે બહેનોના નોકરીના ઓર્ડર ચાલુ થઈ જશે. જય હિન્દ, અસ્તુ.